તમને સી લેંગ્વેજમાં એરે સમજાતું નથી? આ વિડીયો પછી એકદમ ક્લિયર થઈ જશે. કેમ કે હું તમને ફક્ત ડેફિનેશન નહીં રટાવું, હું તમને બતાવીશ કે એરે મેમરીમાં કેવી રીતે સ્ટોર થાય છે, ઇન્ડેક્સ 0 થી કેમ સ્ટાર્ટ થાય છે અને બિગિનિયર સૌથી વધારે કઈ ભૂલ કરતા હોય છે. તો એરે ઇન સી આપણે જોઈશું. હેલો એવરીવન, વેલકમ બેક ટુ બીસીએ સ્કૂલ. હું છું સુમિત અને આજે આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, એરેસ. આ ટોપિક બીસીએના ફર્સ્ટ યરમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પણ આવે જ છે. અને જો તમારે પ્રોગ્રામિંગ સિરિયસ રીતે શીખવું હોય તો આ એરેનો કન્સેપ્ટ તમારે ક્લિયર હોવો જોઈએ. કેમ કે આ જ પોઇન્ટર્સ, સ્ટ્રિંગ અને ડેટા સ્ટ્રક્ચરનું ફાઉન્ડેશન છે. મીન્સ એરે શીખશો તો તમને આગળ પોઇન્ટર, સ્ટ્રિંગ અને સ્ટ્રક્ચર સમજાશે. તો વિડીયોના એન્ડ સુધી જોતા રહેજો, કેમ કે લાસ્ટમાં એક નાનો પ્રેક્ટિકલ ચેલેન્જ પણ આપીશ. સૌથી પહેલા એરે શું છે, સિમ્પલ ડેફિનેશન જોઈએ તો એરે એક કલેક્શન છે સેમ ડેટા ટાઈપના એલિમેન્ટનું, જે મેમરીમાં એક પછી એક એટલે કે કન્ટિન્યુઅસ સ્ટોર થાય છે અને જેનું નામ એક જ હોય છે. મીન્સ અત્યારે સુધી તમે અમુક વેરિયેબલ લીધા હશે. સપોઝ કે તમે કોઈ માર્કશીટનો પ્રોગ્રામ બનાવ્યો હોય તો જેટલા સબ્જેક્ટ હોય એટલા વેરિયેબલ લીધા હોય. તો સપોઝ કે આ તો 7 સબ્જેક્ટ છે, તો એવા ઘણા બધા સ્ટુડન્ટ હોય, 50 સ્ટુડન્ટ હોય, 50 સ્ટુડન્ટના 7 સબ્જેક્ટ, તો ઘણા બધા વેરિયેબલ તમારે લેવા પડે. તો આવું આપણે ન કરવાનું હોય, એ બધા હોશિયાર લોકો કરે. તો આપણે એની જગ્યાએ એરે યુઝ કરશું અને એક જ વેરિયેબલ બનાવશું અને 7 સબ્જેક્ટના માર્ક્સ એક જ વેરિયેબલમાં સ્ટોર થાય. એ કામ કરીને આપણે આપે છે એરે. હવે વિચારો કે તમારા 5 સ્ટુડન્ટના માર્ક્સ સ્ટોર કરવા છે. એરે વગર તમે લખશો, એરે વગર આપણે લખશું આ રીતે: marks 1, marks 2, marks 3, marks 4 as well as marks 5. અને આ 5 વેરિયેબલ માટે તો ચાલ્યું. આ 5 વેરિયેબલ માટે કંઈ પ્રોબ્લેમ નથી. પણ જો 100 સ્ટુડન્ટ હોય તો 100 વેરિયેબલ્સ બનાવશો? આ બિલકુલ પ્રેક્ટિકલ જવાબ નથી. ના, આવું ન કરવું જોઈએ. આ જ પ્રોબ્લેમને સોલ્વ કરે છે એરે. તો આ 5 વેરિયેબલ લખ્યા એની જગ્યાએ હું આ લખું: ઇન્ટીજર માર્ક્સ બોક્સ બ્રેકેટમાં 5, મીન્સ 5 વેરિયેબલ ડિક્લેર થઈ ગયા. તો અહીંયા હું 100 કરી નાખું તો શું થશે? 100 માર્ક્સ એન્ટર થશે. એક જ નામ માર્ક્સ અને તેની અંદર 5 વેલ્યુ ફિટ થઈ જશે. ઓટોમેટિકલી ઇન્ડેક્સ્ડ 5ની જગ્યાએ 100 યુઝ કરો તો 100નું ઇન્ડેક્સ થઈ જશે. આ જ છે એરેનો પૂરો પર્પસ. એક નામ, મલ્ટિપલ વેલ્યુ અને એ પર ઓર્ગેનાઇઝ. તો સૌથી પહેલા આપણે હવે નેક્સ્ટ આપણે જોઈ કઈ રીતે એ ડિક્લેર થાય છે. તો જે રીતે નોર્મલ વેરિયેબલ પણ તમે ડિક્લેર કરતા હતા, ડેટા ટાઈપ અને વેરિયેબલનું નામ સેમિકોલન, તો સેમ એ જ રીતે જ છે. ડેટા ટાઈપ, વેરિયેબલનું નામ, એની જગ્યાએ હવે એરેના વેરિયેબલનું નામ અને બોક્સ બ્રેકેટમાં તમારે એની સાઇઝ આપી દેવાની. જેમ કે અહીંયા આપી છે 5, 10, 20, આવી રીતે. સિમ્પલ છે. ડેટા ટાઈપ બતાવો, નામ આપો અને સ્ક્વેર બ્રેકેટ્સમાં સાઇઝ લખી દો. નેક્સ્ટ હવે એ જોઈએ કે 99% બિગિનર શું ભૂલ કરે છે. સીમાં એરેનું ઇન્ડેક્સ 0થી સ્ટાર્ટ થાય છે, 1થી નહીં. ક્યાંથી ચાલુ થાય છે? 0થી સ્ટાર્ટ થાય છે. અહીંયા તમે જો 0 થી 4 એટલે 5 વેલ્યુ ટોટલ થઈ ગઈ. જો તમે ટોટલ 5 સબ્જેક્ટના માર્ક્સ નાખો છો તો વેલિડ ઇન્ડેક્સ હશે 0. સ્ટાર્ટિંગ થશે 0થી અને માર્ક્સ 0થી લઈ અને માર્ક્સ 0 થી લઈ અને માર્ક્સ 4 સુધી. બટ ટોટલ વેલ્યુ કેટલી છે? 5. ટોટલ 5 એલિમેન્ટ હશે, પણ લાસ્ટ એલિમેન્ટનો ઇન્ડેક્સ શું હશે? 5 નહીં હોય, 4 હશે. ઓકે, જો તમે અહીંયા દેખાય જ છે સામે આ રીતે. ગોલ્ડન રૂલ્સ યાદ રાખો કે લાસ્ટ વેલિડ ઇન્ડેક્સ હંમેશા સાઇઝ -1 હોય છે. એરેને ઇનિશિયલાઇઝ કરવું પણ સિમ્પલ છે. જે રીતે આપણે નોર્મલ વેરિયેબલને કરતા સેમ એ રીતે થાય છે, બટ આમાં થોડુંક કલેક્શન હોય છે. તો જો ઇન્ટીજર ડેટા ટાઈપ માર્ક્સ 5, મતલબ 5 સાઇઝનો બનાવવો છે. પછી ઇક્વલ ટુ
અને પછી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને ક્લોઝ, પછી 5 વેલ્યુ આપી દેવાની. મતલબ માર્ક્સ 0 માં કેટલા આવી જશે? 90. માર્ક્સ 1 માં કેટલા આવશે? 85. માર્ક્સ 2 માં 76. માર્ક્સ 4 માં 88. માર્ક્સ 4 માં 95. આ રીતે કમ્પાઇલર પોતે જ કાઉન્ટ કરી લેશે કે 5 એલિમેન્ટ છે એટલે સાઇઝ ઓટોમેટિકલી 5 થઈ જશે. ચાલો એક ફૂલ પ્રોગ્રામ જોઈએ જે એલિમેન્ટને એક્સેસ અને મોડિફાય કરે છે. ઓકે, ફર્સ્ટ હેડર ફાઇલ મેઇન ફંક્શન 5 વેલ્યુ વાળો માર્ક્સ, ફર્સ્ટ એલિમેન્ટ ફર્સ્ટ સ્ટુડન્ટ્સ માર્ક્સ મતલબ માર્ક્સ ઓફ 0 એટલે 90 આવશે. પછી જે થર્ડમાં ઇન્ડેક્સ આપવાનો 0 અને પછી અહીંયા મોડિફિકેશન થાય છે 2 માં મતલબ કે 0 1 2 76 ની જગ્યાએ કેટલા આવી ગયા છે હવે? 80 અને પછી 80 ડિસ્પ્લે થઈ જશે. મીન્સ આનો જવાબ આવશે 0. 0 ઇન્ડેક્સ ઉપર કોણ છે? 90. તો અહીંયા આવી જશે 90. પછી 2 ઇન્ડેક્સ ઉપર કોણ છે? મતલબ અહીંયા 0 1 ને 2 એટલે અહીંયા આવશે 76. પછી માર્ક્સ ઇન્ડેક્સ શું આપ્યું આપણે? 2. 0 1 2 76 ની જગ્યાએ કોને રિપ્લેસ કરો? 80 ને, એટલે અહીંયા કેટલા થઈ ગયા હશે હવે? 80. અને પછી ડિસ્પ્લે કરાવી છે માર્ક્સ 2 એટલે અહીંયા જવાબ આવશે હવે આપણો 80. બરાબર, આ રીતે આ પ્રોગ્રામ કામ કરે છે. અહીંયા આપણે માર્ક્સ 0 અને માર્ક્સ ઓફ 2 એક્સેસ કર્યા અને પછી માર્ક્સ 2 ને મોડિફાઈ કરીને 80 કરી દીધું. અરેનો એલિમેન્ટ નોર્મલ વેરિયેબલની જેમ જ અપડેટ થાય છે. હવે આ પ્રોગ્રામને આપણે રન કરીએ. ઓકે, આ પ્રોગ્રામનું આઉટપુટ આપણે 90 76 પહેલા, પછી આપણે પહેલા 76 હતું પછી એને અપડેટ કરીને આપણે 80 કરી નાખ્યું. ઓકે, નેક્સ્ટ. હવે અહીંયા અસલી પાવર દેખાય છે એરેની જ્યારે આપણે એના પર લૂપ સાથે કમ્બાઈન કરીએ. હવે યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ એરે આવે ને એટલે તમારે ફોર લૂપ તો યુઝ કરવી જ પડશે. ફોર લૂપ નહીં તો કોઈ પણ લૂપનો યુઝ કરવો જ પડશે, અધરવાઇઝ તમારે આવી રીતે એક એક ડેટાને એક્સેસ કરવો પડશે. તો આ એક પ્રેક્ટિકલ સોલ્યુશન નથી. તો એના માટે ઓલરેડી પ્રોગ્રામ બનાવેલો જ છે એક, આપણે કોપી પેસ્ટ કરી લઉં. જો વેરિયેબલ ડિક્લેર કરેલો હતા તે જ એરેનો પછી એક ઇન્ટીજર આઈ લીધો છે. ફોર લૂપમાં આઈને 0 થી ઇનિશિયલાઇઝ કર્યો છે. ક્યાં સુધી ગયા આપણે? 5 સુધી ગયા, મતલબ 4 સુધી એ જશે. 0 થી 4 એટલે ટોટલ 5 થઈ ગયા અને આઈ પ્લસ પ્લસ એટલે 1 નું ઇન્ક્રીમેન્ટ. હવે જ્યારે પણ એરેને તમે ફોર લૂપમાં એક્સેસ કરતા હોય તો એરે હંમેશા ક્યારે સ્ટાર્ટ કરવાની, ક્યાંથી ઇનિશિયલાઇઝ કરવાની? 0 થી જ કરવાની. અધરવાઇઝ શું થશે? તમે ફર્સ્ટ એલિમેન્ટને સ્કીપ કરી નાખશો, અહીંથી 1 કરી નાખો ચાલુ તો પ્રોબ્લેમ થશે. જો કેટલું સહેલું છે અને ક્લીન છે. એક જ સિંગલ લૂપ અને બધા 5 એલિમેન્ટ પ્રિન્ટ થઈ ગયા. આ જ કારણથી એરે આટલું પાવરફુલ છે. લૂપ વગર તેમને યુઝ અધૂરો લાગે છે અને થાય પણ નહીં. હવે થોડા ડીપ જઈએ કે એરે મેમરીમાં કઈ રીતે સ્ટોર થાય છે. નોર્મલ વેરિયેબલને આપણે તમને કીધેલું છે ક્લાસમાં અને વાત પણ થયેલી છે કે printf percentage d અને %i લખીશ તો આ printf મને શું આપશે? i નું એડ્રેસ આપશે. તો આ i નું એક એડ્રેસ છે અહીંથી, બરાબર. હવે એ એડ્રેસ તો આપણા હાથમાં નથી, કોઈ પણ આવી શકે. હવે મારે અહીંયા એડ્રેસ ડિસ્પ્લે કરાવવું હોય તો અહીંયા હું શું કરી નાખું? એમ્પરસન આગળ લખી નાખું એટલે હવે એની વેલ્યુ ડિસ્પ્લે નહીં થાય, એની એડ્રેસ ડિસ્પ્લે થશે, બરાબર. સ્ટુડન્ટ 1 માર્ક્સ ઓફ 0 એનું એડ્રેસ છે આ, પછી એનું આ, પછી આ, પછી આ, પછી આ. તો તમે જો આ બંને વચ્ચે કેટલાનો ગેપ છે? 4 4 નો ગેપ છે. 92 માં 4 નાખો તો 96, 96 માં 4 નાખો તો એ 00 નથી બટ આ 699 ના પ્લસ થઈ ગયા એટલે 7000 થઈ ગયા. મતલબ કે તમે 5 અલગ અલગ વેરિયેબલ બનાવો તો પણ 5 ચોક 20, 20 બાઇટ રોકશે અને એરે 5 નો બનાવો તો પણ 5 ચોક 20, 20 બાઇટનો જ
20 બાઇટ જ મેમરીમાં રોકશે અને બંને એડ્રેસ વચ્ચે 4 બાઇટનું ડિફરન્સ હશે. સિમ્પલ, કેમ કે એને 4 બાઇટની જગ્યા જોઈ છે, 4 ખોખા એને જોઈ છે મેમરીના. દરેક એલિમેન્ટની વચ્ચે 4 બાઇટનું ગેપ છે કેમ કે ઇન્ટીજર 4 બાઇટની હોય છે. આ જ ફોર્મ્યુલાથી સી ઇન્ડેક્સને કેલ્ક્યુલેટ કરે છે કે બેઝ એડ્રેસ પ્લસ આ રીતે એને કરે છે. તમને અહીંયા કમેન્ટમાં બતાવું. બેઝ એડ્રેસ પ્લસ ઇન્ડેક્સ એક્સ સાઇઝ ઓફ ટાઈપ. સાઇઝ કેટલી હશે ઇન્ટીજરની? તો કે 4. તો બેઝ એડ્રેસ સપોઝ કે 10 હતું તો પ્લસ કેટલા થઈ ગયા હવે? 4 થઈ ગયા. તો બીજામાં +4, ત્રીજામાં પાડી પાછા +4, આવી રીતે ચાલુ રહે. આ જ કારણથી એરેનું એક્સેસ આટલું ફાસ્ટ હોય છે. ડાયરેક્ટ કેલ્ક્યુલેશન, કોઈ સર્ચિંગ નહીં. અને આ કન્સેપ્ટ આગળ જઈને તમને પોઇન્ટર સમજવામાં હેલ્પ કરશે કેમ કે એરેનું નામ પોતે જ માર્ક્સ 0 ના એડ્રેસમાં કન્વર્ટ થઈ જાય છે. ચાલો ક્વિક રિકેપ કરીએ. રિકેપ પહેલા હજી એક વાત કે એરેમાં તમે ઇન્ટીજરનો એરે બનાવ્યો છે તો આની અંદરની 5 વેલ્યુ પણ કેવી હોવી જોઈએ? ઇન્ટીજર જ હોવી જોઈએ. આની અંદર તમે એકય વેલ્યુ પોઈન્ટ વાળી રાખી શકો નહીં. તમને એમ થયું કે એક વેલ્યુ હું પોઈન્ટ વાળી રાખું ને બાકી બધી ઇન્ટીજર રાખું તો એ ચાલે નહીં. મીન્સ એ લઈ લેશે બટ એનું આઉટપુટ કેવું આવશે? પછી અહીંયા 10 જ મળશે. આપણે અહીંયા એડ્રેસ ડિસ્પ્લે કર્યું તો એડ્રેસને કાઢી નાખીએ તો 10.2 ડિસ્પ્લે ના થાય, 10 જ થાય. 0.2 છે એ મેમરીમાંથી ડિસ્કાર્ડ થઈ. આ પ્રશ્ન તમને આગળ પણ ક્યાંક આવેલો હશે. ચાલો હવે ફટાફટ આને થોડુંક રિવિઝન કરી લઈએ. એરેના બધા એલિમેન્ટ સેમ ડેટા ટાઈપના જોવા જોઈએ, એ ફિક્સ છે. ઇન્ડેક્સ હંમેશા 0 થી સ્ટાર્ટ થાય છે. આ ક્વેશ્ચન છે તમારા માટે કે એરેનું ઇન્ડેક્સ ડેનિશભાઈ રીચીભાઈએ 0 થી જ શું કામ સ્ટાર્ટ કર્યું, કેમ 1 થી ના કર્યું? 1 થી કરો તો આવે કે માથાકૂટ જ નહીં. તો એના બહુ મસ્ત આન્સર છે ડેનિશભાઈનો. જો મને આ વિડીયોમાં સારી કમેન્ટ્સ અને લાઇક્સ મળશે તો આ વિડીયો ઉપર પણ એક વિડીયો બનાવશું. સાઇઝ ફિક્સ હોય છે ડિક્લેરેશનના ટાઈમે જ. એરે જ્યારે તમે બનાવો ત્યારે જ તમારે એની સાઇઝ ફિક્સ કરવી પડે. પછી તમે 5 વેલ્યુ લખો તોય ભલે, ન લખો તોય ભલે. મતલબ હું અહીં 2 જ વેલ્યુનો યુઝ કરું, બનાવ્યું છે 5નું બટ યુઝ કરું 2 તો 3ની તો એની ટોટલ તો 20 બાઇટ જ રોકશે. 5 ચોક 20 અને 3ની સાઇઝ 4 તેરી 12 એ મેમરી વેસ્ટ જશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, સી એ બાઉન્ડ ચેક નથી કરતો. જો તમે માર્ક્સ 10 એક્સેસ કરો એક 5 એલિમેન્ટ એરેમાં તો એરર નહીં આવે, બસ ગાર્બેજ વેલ્યુ મળશે. આઈડેન્ટિફાય બિહેવિયર છે અને આ કોમન ઇન્ટરવ્યુ અને એક્ઝામના ક્વેશ્ચનમાં પણ આવે છે. સપોઝ શું કીધે ભાઈ કે હવે હું ફોર લૂપને કાઢી નાખું, ફોર લૂપની જરૂર નથી. અહીંયા હું રાખું 0 તો તમને ખ્યાલ આવે કે કેટલા આવશે? 90 આવશે. બરાબર. હવે હું લખું 1 તો આવશે 85. બટ હવે હું અહીંયા લખું 10 તો એ 10 નામનો કોઈ ઇન્ડેક્સ છે નહીં. તો એ શું કરશે? કોઈ પણ એક ગાર્બેજ વેલ્યુ આપી દેશે. એ બાઉન્ડ્રી ચેક કરતો નથી. ઓકે. હવે તમારા માટે એક નાનું ચેલેન્જ, કમેન્ટ સેક્શનમાં લખો જો ઇન્ટીજર ક્વેશ્ચન તમને અહીંયા કોપી પેસ્ટ કરી દઉં. જો ઇન્ટીજર એરે 7નો છે તો તેનું લાસ્ટ વેલિડ ઇન્ડેક્સ શું હશે? અને જો આપણે એરે 7 એક્સેસ કરીએ તો શું થશે? મતલબ ડિક્લેર કર્યો એરે 7 સાઇઝનો અને એક્સેસ કરું છું એરે એડ્રેસ ઓફ 7 તો શું જવાબ આવશે? સાચો આન્સર આપવાવાળાને હું રિપ્લે કરીશ. જો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો. કેમ કે આગળ વિડીયોમાં આપણે 2D એરે અને 1D એરે અને 2D એરે અને અમુક ફંક્શન પણ કરીશું જે આ જ ટોપિકના નેક્સ્ટ લેવલ હશે. મળીએ છીએ તો આગળના વિડીયોમાં. ત્યાં સુધી કીપ કોડિંગ, કીપ લર્નિંગ.